થાઇલેન્ડ બેંકોકથી 1,40,00,000થી વધુની કિંમતના પ્રતિબંધિત ડ્રગ્સ હાઇડ્રોવીડનું સ્મગલિંગ કરતા ઈસમને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઝડપી પાડતી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ 17/11/2025ના રોજ ડીસીપી ક્રાઇમ સુરત શહેરના હોય તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે મુંબઈનો જાફર ખાન ઉર્ફે જાફર મોબાઈલવાલા નામનો ઈસમ બેંકોકથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈ બેંકોકથી સુરતની એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર IX263માં બેસી આજરોજ સાંજે 7:40 વાગ્યે સુરત એરપોર્ટ આવવાનો છે, જે બાદની હકીકતના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, ડુમસ પોલીસ, એર ઇન્ટેલિજન્સ યુનિટ, કસ્ટમ તથા CISF નાઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગઈકાલ તારીખ 17/11/2025ના સાંજના 7:40 વાગ્યે બેંકોકથી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX263માંથી બાદમી હકીકતવાળા પેસેન્જર જાફર ખાન ઉર્ફે જાફર મોબાઈલવાળાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી પકડી પાડી તેની ચેક ઇન લગેજ ટ્રોલી બેગમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ હાઇડ્રોપોનિક કેનાબિસ હાઇબ્રિડ ગાંજો કુલ નેટ વજન 4,035.97 ગ્રામ, જેની કિંમત ₹1,41,25,895ના જથ્થાની સાથે ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવેલ છે, જે બાબતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ અને 1985ની કલમ 8C 20B IIB 23B 29 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ વધુ એક NDPSનો કેસ શોધવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.